નમસ્કાર, સંદેશ ન્યૂઝની ટીમ જનતા માંગે જવાબ લઈને આજે પહોંચી ગયા છે ડાંગ જિલ્લાના આહવા વિસ્તારમાં, આહવા તાલુકામાં। હું છું દિવ્યા ગઢિયા અને આજે હું જાણીશ અહીંયાની જનતાને શું સમસ્યાઓ, તેના જવાબ નેતા પાસેથી લઈશ। સૌથી પહેલા શરૂઆત આ વિસ્તારમાં રહેતી મહિલાઓ પાસેથી। ખરેખર આ મહિલાઓને આ વિસ્તારમાં કેટલો વિકાસ મળ્યો છે અને કેટલી સમસ્યાઓ તેમને છે? વિકાસની અંદર તમને કશું પાણીની જ બહુ પ્રોબ્લેમ છે। પાણીની અંદર વચ્ચે કલેક્ટર સાહેબે જાહેર કરેલું કે માણસ દીઠ 70 લીટર પાણી, પણ તેના બદલે અઠવાડિયામાં અમને 70 લીટર પાણી નહીં મળતું અને ઘરે ઘરે ચકલી માંગીએ છીએ તો કહે છે કે ચકલી તમને નહીં મળી શકે। ને 2 ચેક પોસ્ટ બનાવેલું છે તો 2 ચકલી મૂકેલી છે, એમાં 5 ઘરના પાણી ભરે ને પાણી આપે છે 1 કલાક। 1 કલાકની અંદર 200 લીટર પાણી નથી આવતું તો અમારે કેવી રીતે પાણી વાપરવું? તદ ઉપરાંત પંચાયતનું પાણી એ નહીં આવતું। એ 4 દિવસ હમણાં વચ્ચે 3-4 માસ તો બંધ જ રહ્યું। હમણાં 2 અઠવાડિયાથી આવે છે, તે 4-5 દિવસે આવે, એ 20 લીટર કે 30 લીટર પાણી મળે। અમે તો અમારે પાણી કેવી રીતે વાપરવું? એટલે પાણીનો મુદ્દો અહીંયા પણ છે। આપનો શું સવાલ છે કાકા? હવે આ મહિલા પાર્ટીએ જે કીધું એની સાથે હું સંમત છું, છતાં પાણી એ આહવાની જનતાને પાણીની તકલીફ પડે છે, એ ઘણી દુઃખદ બાબત છે। એક જમાનામાં આહવાના ડેમનું પાણી પીને બધા મોટા ભાગે મોટા થયેલા છે, તો અત્યારે પાણી પુષ્કળ છે ડેમની અંદર, પણ વિતરણ પ્રણાલિકા બરાબર નથી અને લીકેજ વધારે છે આહવાની અંદર। રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી કે કોઈ ગ્રામ પંચાયત કે સદસ્ય કોઈ ધ્યાન પર લેતા નથી, તો અમે ફરિયાદ કરવાનું પછી છોડી દીધેલું। આજે ના છૂટકે આવવું પડ્યું પાછું। તો આ જે રીતે પાણીની સમસ્યાનો મુદ્દો અહીંયા આવી રહ્યો છે, પાણીની સમસ્યા જે થઈ રહી છે એને નિવારવા માટે શું કામ થયું? હવે ખરેખર અહીંયા ડાંગ જિલ્લાના આહવા મુખ્ય મથક કહેવાય। અહીંયા છેલ્લા 15 થી 20 વર્ષ પહેલાં એક આહવાના જ નજીક ભીસ્યા ગામ કરીને અહીંયા એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને એ ચેકડેમના નિર્ભીત આહવા શહેરને પીવાના પાણી, વાપરવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું। ત્યાર પછી થોડા 2-3 વર્ષ પહેલાં અહીંયા જ નીલ સાકિયા ચેકડેમ 2 બનાવવામાં આવ્યા છે। માન્ય પાટીલ દાદાએ કહ્યું તેમ પાણી પીવાથી માંડીને વાપરવા પણ પુષ્કળ પાણી છે, પણ જે વિતરણ પદ્ધતિમાં જે ખામી હોવાના કારણે જે બહેનોએ કીધું તેમ કે 1-1 કલાક પાણી આપવામાં આવે છે અને પૂરતું પાણી મળતું નથી, એ સાચી વાત છે। અગર જો એ વિતરણ પદ્ધતિ જો સારી રીતે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે તો ચોક્કસ પાણી પૂરું પડી રહે એવી આહવા શહેરને પૂરતું પાણી છે। મેડમ, આ છે ને 2015ના અંદર જ્યારે પાણીનું ઇમ્પ્લિમેન્ટ ગ્રામ પંચાયતને આપી દેવામાં આવેલું ને તે પછી અહીંયા એક 11 કરોડની ટોટલ યોજના બનાવવામાં આવી કે નવી પાઇપલાઇન, નવા ડેમ, નવી પાઇપલાઇનને પાણીને જ્યાં સોર્સ છે ત્યાંથી ટાંકી સુધી લાવવાનું કામ તો કર્યું, પણ ટાંકીથી પછી જે ડિવાઇડેશનની લાઇન છે પંચાયતની છે, ગ્રામ પંચાયતની, ને ગ્રામ પંચાયતે એમાં આજે 20 વર્ષથી કોઈ રિનોવેશન કર્યું જ નથી ને ગ્રામ પંચાયત પાસે એના કોઈ ડેટા પણ નથી કે લાઇન ક્યાંથી ક્યાં જાય છે। જ્યારે તૂટે ને ત્યારે ખબર પડે કે હા અહીંયા પાણીની લાઇન છે અને દરેક જગ્યાએ લીકેજ છે એટલે પાણી વેસ્ટેજ થઈ જાય છે, એટલે પાણી પ્રજાને મળતું જ નથી, વેસ્ટેજ મોટો ભાગ થઈ જાય છે। એ ડિવાઇડેશન માટે પંચાયતે પોતે બેસીને ઇમ્પ્લિમેન્ટ કરીને પ્રજાને પૂરું પાણી મળે એની વ્યવસ્થા કરવાની ગ્રામ પંચાયતની જવાબદારી છે। એકચ્યુઅલી 10 થી 12 મુદ્દાઓ છે। આ બધાએ જે વાત કરી સમસ્યા છે એમને પણ ખબર છે, પણ સમસ્યાનું સોલ્યુશન એ લોકો લાવતા જ નથી અને 10 થી 12 મુખ્ય મુદ્દાઓ છે। આ શું એકબીજા ઉપર આરોપો પ્રત્યારોપની જ અહીંયા પણ રાજનીતિ ચાલે છે। 10 થી 12 મુખ્ય મુદ્દાઓ છે। અહીંયા ચેરાપુંજી કહેવાય છે, 80 થી 100 ઇંચ વરસાદ પડે છે, આજ સુધી સારું સ્ટોરેજ નથી કરી શક્યા અને ઘરે ઘરે વાપરવાનું પાણી પૂરું પાડવું જોઈએ, તેની જગ્યાએ હજી પીવાનું પાણી પૂરું પાડવું જોઈએ, તેની જગ્યાએ વાપરવાનું પાણી પણ ઘરે ઘરે આ લોકો નથી આપી શક્યા। આ મોટામાં મોટો મુદ્દો છે। પાણી માટે લોકો વલખા મારે છે ચેરાપુંજી હોવા છતાં। બીજી વાત છે, આ વસાવેલું ગામ છે, અહીંયા લોકોને વર્ષોથી ઇન્વાઇટ કરીને બોલાવ્યા છે, વેપારીઓને અને કર્મચારીઓને। વેપારીઓને યોગ્ય બજાર ઊભું કરી આપવું જોઈએ। આજે સરદાર માર્કેટ જે તમે જો છો લગભગ 1960માં બન્યું હશે, ત્યાર પછી એમાં રિનોવેશન પણ નથી થયું, નવું બજાર ઊભું થવું જોઈએ। આજે અહીંયા તમે ગામમાં એન્ટર થાવ તો રોડની આજુબાજુઓ બધા પાથરના પાથરીને બેઠા હોય છે, એમને યોગ્ય બજાર મળવું જોઈએ, મોટા વેપારીઓને યોગ્ય બજાર મળવું જોઈએ। ત્રીજી વ્યવસ્થા છે, પાર્કિંગની કોઈ સુવિધા નથી। આજે ખાલી આ લોકો બધા મોટા એક્સિડન્ટની રાહ જુએ છે, પાર્કિંગ માટે કોઈ સુવિધા નથી। ગટર લાઇન બની છે રોડની આજુબાજુ, બેકાર છે। 3 ફૂટની જગ્યાએ ગટરે રોકી છે, પણ કોઈને એને તોડીને એ જગ્યાનો ઉપયોગ કરવાનું પણ સૂચતું નથી। એટલે બજાર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા,
મનોરંજન માટેની રંગપોળની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા અહીંયા હોવી જોઈએ. શું જવાબ આપશો? આટલી વ્યવસ્થાઓ છે, અહીંયા નથી, અને આ જે ગામ છે જે વિકસાવેલું છે અને અહીંયા લોકોને બોલાવવામાં આવ્યા છે, તો પછી આ સુવિધાઓ કેમ નહીં? અહીંયા સુવિધાઓ બાબતે જે રસ્તાઓ બાબતની વાત જો કરી તો જગ્યાના અભાવે કે પાર્કિંગ માટેની જે વ્યવસ્થા કરવામાં આવે તો ખરેખર આહવા શહેરનો વિસ્તાર જે છે એ ખૂબ નાનો હોવાના કારણે પાર્કિંગની વ્યવસ્થા માટે કોઈ જગ્યા સરકારશ્રી પાસે ઉપલબ્ધ નથી. તો આ ડાંગ જિલ્લા એક ડુંગરાળ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, અને એ પહાડી વિસ્તારોમાંથી એક છાકડા રસ્તા હોવાના કારણે 3.5 કે 7 મીટરના રસ્તા હોય એ રસ્તાઓ જે ખરેખર આ ડાંગ જિલ્લામાં 20 થી 22 વર્ષથી રાજકારણ પણ જોયું છે, આ ડાંગ પણ જોયું છે અને વિચાર્યું પણ છે. જે 3.5 મીટરના રસ્તા હતા એ આજે 7-7, 8-8 મીટરના પણ રસ્તાઓ થયા છે. અને જે ભૌગોલિક રીતે જે વિકાસ જોઈતો હતો એ વિકાસ તો થઈ જ રહ્યો છે. મેડમ, આહવાના અંદર છે ને મોટા ભાગની જે વેપારી વસ્તી છે અને બીજી જગ્યાથી અહીંયા વિસ્થાપિત થયેલા તે વસ્તી છે. હવે શું થાય છે કે જે ક્રાઇટેરિયા, આહવાનો જે ભૌગોલિક પરિસ્થિતિ જે છે એમાં જમીન ઓછી થઈ ગઈ છે ને વસાહત વધારે થઈ ગઈ છે. એના માટે જે ગામતળ વધારવાની અરજી હતી તે ગઈ વખતે 17 હેક્ટર જેવું આહવાને ગામતળ આપ્યું છે કલેક્ટર સાહેબે. હમણાં જે કલેક્ટર સાહેબ આજ જે વિદાય લઈને ગયા, આજ દિન સુધી કોઈ નહીં આપેલું 17 હેક્ટર, આજે પહેલી વાર. કેમ કે આ જિલ્લાનું મેન પ્લેસ છે, તો પણ અહીંયા આરટીઓની કચેરી નથી, બીજી બધી જે કચેરીઓ લગતી છે એના માટે અહીંયા સ્થળની જગ્યા જ નથી, એટલે આરટીઓ કચેરી આજ દિન સુધી આવવામાં આવી જ નથી. આજે બી વઘઈ ચાલે છે. એટલે છેવાડાનો માણસ છે 100 કિલોમીટરથી આરટીઓ ઓફિસ સુધી જવા, તો એને ખાલી એક લાયસન્સ કાઢવા માટે 100 કિલોમીટર ટ્રાન્સપોર્ટેશન. એટલે કે શહેરોનો વિકાસ કરી દેવો એ વિકાસ નથી, છેવાડાના માનવી સુધી આપનો વિકાસ પહોંચવો જોઈએ જે નથી પહોંચતો. તો હવે એ ક્યારે પહોંચાડશો? જો આ ડાંગ જિલ્લામાં વર્ષો પહેલા બ્રિટિશ રાજ સ્વતંત્ર ભારત દેશ થયો, આજે બી આખા ભારત દેશમાં કોઈ પણ રાજા રજવાડું સાલિયાણા આપવામાં આવતું નથી. અત્યારની વાત કરશે, આ આપણા ડાંગ જિલ્લામાં બધા 5 રાજાઓને સાલિયાણા આપવામાં આવશે. ડાંગની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને આપી આગળ સાલિયાણા એ ડબલ કરવામાં આવ્યો છે. અને અહીંયાનો વિકાસ આજથી અત્યારના જુવાનીઓને દેખાય નહીં. 18 વર્ષ પહેલા જે હાલત હતી, આજે નવા જુવાનીઓ છે એ લોકોને એવું કે આગળ બી એટલા જ હાઈવે હશે. આજે ડબલના 4 લેન રસ્તાઓ થઈ ગયા ડાંગ જિલ્લામાં. અને અહીંયાની પાણીની વ્યવસ્થા હતી. વર્ષો પહેલા લાલ ટેન્કરો ડાંગના ગામે ગામ જતા હતા. આજે ટેન્કરો બંધ થઈ ગયા. તમે જો તો હજારો ચેકડેમો, આખા તમે જે સિંચાઈના ઇરિગેશનના લિસ્ટમાં જોશો, હજારો ચેકડેમો બનાવ્યા છે. પાણીની સ્તર જમીનમાં ઊંડે હતું એ આજે ઉપર આવ્યું છે. જ્યાં ના પાણી મળે છે, ડુંગરાળ પ્રદેશ છે એટલે પાણીનો પ્રોબ્લેમ રહે જ છે, પાણી પ્રોબ્લેમ રહે છે, પણ બધે નથી. આહવામાં આજે પ્રોબ્લેમ હતા મેડમ, આજે એ પ્રોબ્લેમ સોલ્વ થયો છે. તમે પાણી પુરવઠામાં જો અહીંયા નીલ સાકેતથી મોટો ડેમ બનાવવામાં આવ્યો છે, કરોડો યોજનાનું ડેમ બન્યો છે, પાણી આહવામાં લાવવામાં આવ્યું છે. ભીષણ પાણી આહવામાં લેવામાં આવ્યું છે, પાણી આહવામાં લાવવામાં આવ્યું છે એવી વાતો થઈ રહી છે. 15 દિવસ સુધી પાણી નહીં મળતું. સાનું પાણી નથી મળતું અમને. શું કે પાણી ને 15 દિવસ થાય પાણી જ નહીં મળે. પીવાનું નથી આવતું. પીવાનું પાણી ના હારું બી અમારે ડેગરા લઈને બીજી જગ્યાએ જવા પડે. પાણી પણ બોન નહીં મળતું. પીવાનું પાણી પણ ટીપું પડે, છોડે ખરા પણ ટીપું પડે, બીજે સ્થળે જવા પડે છે પીવાનું પાણી ભરવા માટે. લાઈનોમાં કાર્યકર્તાઓ શું કરતા છે? જોવા કોઈ તપાસ કરવા આવતું છે કોઈ? અમારા લાઈનની અંદર ચૂંટણી આવે ત્યારે બધા દોડી આવે છે, મત આપો ને બસ ઘર જ હરી જાય એટલે બધા બેસી જાય છે. પછી તું કોણ ને હું કોણ? પોતાની ખુરશી સાચીને બેસી જાય. આપને શું લાગે છે અહીંયા શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને કેવી સુવિધા છે? શિક્ષણની બાબતમાં એવું કહી શકાય કે અહીંયા સારી એક સ્કૂલ નથી, ફક્ત એક દીપદર્શન અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સારી સ્કૂલ છે તે ફક્ત ને ફક્ત નામ લઈ શકાય તેવું દીપદર્શન છે. બાકી 6ઠ્ઠા ધોરણ પછી લગભગ જે સારા ઘરના છોકરાઓ છે તેમને ભણવા માટે બહાર જ જવું પડે છે. આ બહુ મોટી સમસ્યા છે આહવા માટે. અને સારી સ્કૂલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સારી સ્કૂલો અહીંયા આહવામાં નથી. તે સિવાય રસ્તાનો વાયદો કરેલો હતો. અહીંયા ગ્રામ પંચાયત જ્યારે બેઠી ત્યારે એમણે પહેલો વાયદો કરેલો હતો કે અમે આવતાની સાથે રસ્તા બનાવીશું, પણ આવ્યા પછી રસ્તા કોલોનીમાં બન્યા નથી. એ પોતે જોઈ શકો છો કે વિકાસના ફળો ડાંગ જિલ્લાને મળ્યા છે. આહવામાં પણ રસ્તા પહોળા થયા છે, કદાચ બીજા 2-3 ડેમ બન્યા છે, સ્ટોરેજ હશે, પણ પાણીનું જે વિતરણ થવું જોઈએ એ થતું જ નથી. પાર્કિંગની વ્યવસ્થાની સાહેબે વાત કરી કે જગ્યાનો અભાવ ઘણી જગ્યા છે.
તાલુકા સ્કૂલની આજુબાજુના 2 ગ્રાઉન્ડ આખું વર્ષ ખાલી રહે છે, ત્યાં કોઈ જ એક્ટિવિટીઝ થતી નથી. ત્યાં પેન્ટ પાર્ક બનાવી શકાય અને ગ્રામ પંચાયતને એની આવક ઊભી થઈ શકે. આજે લોકો એક શાકભાજીની દુકાન હોય રસ્તા પર, ત્યાં રસ્તા ઉપર તમે સવારના નીકળો તો 10-12 ટુ વ્હીલર પાર્ક કર્યા હોય, પણ એ જો પેન્ટ પાર્કમાં પાર્ક કર્યા હોય તો ગ્રામ પંચાયતને સવારના પોરમાં 1000 રૂપિયાની આવક ઊભી થઈ જાય. પણ એ વ્યવસ્થા કરી નથી શકાતી. જગ્યાનો અભાવ નથી, જગ્યા છે, કદાચ ગામમાં નાની જગ્યા 3-4 મળશે. તો આપ આઈડિયા આપી શકો છો ને થવો જોઈએ, એ જગ્યા ઊભો થવો, એ જગ્યાનો ઉપયોગ થઈને ગ્રામ પંચાયતને આવક ઊભી થાય. અને જો ગ્રામ પંચાયતની આવક ઊભી થશે તો ગ્રામ પંચાયત 1-2 કર્મચારીને રાખી શકશે કે જે આ બધું મેન્ટેન કરી શકે. પરંતુ એ થતું નથી. એ કેમ નથી થતું? બસ અહીંયા સવાલ એ જ છે કે જે સુવિધાઓની વાતો કરવામાં આવે છે એ નથી પહોંચતી લોકો સુધી. કયા કારણોસર? અહીંયા જે પાર્કિંગ માટેની જે જગ્યાની વ્યવસ્થા માટે જે માન્યશ્રીએ કીધું છે એ જગ્યા ઓલરેડી શિક્ષણ વિભાગની છે અને આજુબાજુમાં જે તાલુકા શાળા પ્રાથમિક શાળા આવી છે એ શિક્ષણ વિભાગની જગ્યા હોવાથી એ કંઈ પાર્કિંગ માટે કે ગ્રામ પંચાયતને આપી શકે એવી પોઝિશન નથી. માટે એના સિવાય આહવા શહેરમાં કોઈ ખાલી જગ્યા દેખાતી નથી. શિક્ષણની પણ વાત કરી કે બહાર જવું પડે છે ભણવા માટે. શિક્ષણની જો વાત કરીએ, હું પણ ડાંગમાં જ રહ્યો છું, ડાંગમાં જ ભણ્યો છું અને ડાંગમાં જ આજે એ પ્રતિનિધિત્વ મળ્યું છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 20 વર્ષ પહેલા 40 થી 50 કિલોમીટરના અંતરે ઉચ્ચતર માધ્યમિક લેવા માટે શિક્ષણ લેવા આપ માટે એવું કહેવા માંગો છો કે અહીંયા અમે શાળાઓ બનાવી છે અને સારું શિક્ષણ મળી રહે છે. આપને શું લાગે છે અહીંયા સારું શિક્ષણ મળી રહે છે? કેમ કે સ્થાનિકોએ તો કહી દીધું છે કે નથી. આરટી ઓફિસ જો વઘઈ પુણે કેન્દ્રમાં ચાલતી હોય તો પ્રમુખ સાહેબને મારી વિનંતી છે કે મારુતિ કોલોની છે, અહીં સંઘ ખાલી પડ્યો છે, તા કેમ લાવવામાં ઇન્ટરેસ્ટ નથી બતાવતા એ લોકો? જો 100 કિલોમીટર તો જાય તો અહીં આવવું જોઈએ ને. સંઘ એમના હેઠળ નેજા હેઠળ છે તો સંઘમાં લાવવી જોઈએ. મારુતિ કોલોનીનું ગ્રાઉન્ડ છે ત્યાં બનાવવી જોઈએ. અનેક સવાલો છે, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક વિરામનો. વિરામ બાદ જાણીશું જનતાના અનેક સવાલો અને જવાબ લઈશું નેતાઓ પાસેથી.